હેલો ગાઈસ, ઇન્ડોઆઈએસમાં આપનું સ્વાગત છે. ફર્સ્ટ આર્ટિકલ મહારાષ્ટ્ર કર્ણાટક બોર્ડર ડિસ્પ્યુટના બારામાં છે. જુઓ, મહારાષ્ટ્ર અને કર્ણાટક વચ્ચે ઘણા સમયથી બોર્ડર ડિસ્પ્યુટ ચાલી રહ્યો છે અને આ બોર્ડર ડિસ્પ્યુટમાં સૌથી મેઇન એરિયા છે તો એ બેલગાવી ડિસ્ટ્રિક્ટ છે. આ બેલગાવી ડિસ્ટ્રિક્ટનું પહેલાં નામ બેલગામ હતું, પરંતુ પછી કર્ણાટક સરકારે આ બેલગામનું નામ ચેન્જ કરીને બેલગાવી ડિસ્ટ્રિક્ટ કરી દીધું છે. તો તમને એક્ઝામમાં ક્વેશ્ચન પૂછવામાં આવે કે બેલગામ ડિસ્પ્યુટ અથવા તો બેલગાવી ડિસ્પ્યુટ રિસન્ટલી ન્યૂઝમાં હતો, તો આ ડિસ્પ્યુટ એ કયા બે રાજ્યો વચ્ચે છે, તો ત્યારે તમારે મહારાષ્ટ્ર અને કર્ણાટક યાદ રાખવાનું છે. તો જુઓ, આ એરિયામાં ડિસ્પ્યુટ શા માટે જોવા મળે છે? તો હાલમાં આ જે બેલગાવી ડિસ્ટ્રિક્ટ છે તો એ કર્ણાટકનો ભાગ છે અને કર્ણાટકનું પહેલાં નામ શું હતું? મૈસૂર સ્ટેટ હતું. તમને બધાને ખબર હશે, કર્ણાટક છે તો એનું પહેલાં નામ શું હતું? મૈસૂર હતું. પછી એનું નામ ચેન્જ કરીને કર્ણાટક કરવામાં આવ્યું, રાઈટ? તો જુઓ, આ જે બેલગાવી ડિસ્ટ્રિક્ટ છે ને, તો હાલમાં કર્ણાટકમાં આવે છે, પરંતુ મહારાષ્ટ્ર શું ડિમાન્ડ કરે છે કે ભાઈ આ જે રીજન છે ને બેલગાવી ડિસ્ટ્રિક્ટ, જેનું પહેલાં નામ બેલગામ હતું, તો એમાં મેજોરિટી લોકો મરાઠી સ્પીકિંગ લોકો છે, એટલે કે સૌથી વધારે ત્યાં મરાઠી ભાષા બોલવાવાળા લોકો રહે છે. અને તમને ખબર છે કે જે મહારાષ્ટ્ર છે તો એ મરાઠી લોકોનું મહારાષ્ટ્ર છે. જેમ આપણા ગુજરાતની અંદર ગુજરાતી ભાષા બોલવાવાળા લોકોની મેજોરિટી છે, તેમ મહારાષ્ટ્ર છે તો એની અંદર મરાઠી ભાષા બોલવાવાળા લોકોની મેજોરિટી છે. તો એટલા માટે આ પ્રકારનો તર્ક આપીને મહારાષ્ટ્ર એવી ડિમાન્ડ કરે છે કે ભાઈ આ બેલગાવી ડિસ્ટ્રિક્ટની અંદર મેજોરિટી લોકો મરાઠી ભાષા બોલે છે, તો આ રીજનને અમારી સાથે મર્જ કરો. કારણ કે જે સ્ટેટ રીઓર્ગેનાઇઝેશન એક્ટ હતો તો એને શું કર્યું હતું? સ્ટેટ રીઓર્ગેનાઇઝેશન એક્ટ 1956 હતો, તો એને આ બેલગાવી રીજનને કર્ણાટક સાથે મર્જ કર્યું હતું. કારણ કે એમાં મેઇનલી ભાષાના ધોરણે અને જે એડમિનિસ્ટ્રેટિવ કન્વિનિયન્સના ધોરણે જે સ્ટેટ છે તો એનું રીઓર્ગેનાઇઝેશન કરવામાં આવ્યું હતું, રાઈટ? તમે બધાએ પોલિટીમાં આની સ્ટડી કરી હશે. તો જે સ્ટેટ રીઓર્ગેનાઇઝેશન એક્ટ હતો તો એને આ બેલગાવી ડિસ્ટ્રિક્ટને કર્ણાટક સાથે મર્જ કરી દીધું હતું. પરંતુ મહારાષ્ટ્રની ડિમાન્ડ એ છે કે ભાઈ આ રીજનને તમે ગમે તેમ કરો, પણ અમારા જે મહારાષ્ટ્ર છે તો એની સાથે મર્જ કરો. અને અત્યારે આ રીજન ન્યૂઝમાં કેમ આવ્યું? આ તો જસ્ટ ખાલી આપણે માહોલ બનાવ્યો ભાઈ, સમજી ગયા? અત્યારે આ ન્યૂઝમાં એટલા માટે આવ્યું કે જે મહારાષ્ટ્રના સીએમ છે ને ઉદ્ધવ ઠાકરે, તો એમને એવા પ્રકારનું સ્ટેટમેન્ટ આપ્યું કે ભાઈ આ રીજન ઉપર બેલગાવી ડિસ્ટ્રિક્ટ ઉપર આપણો ડિસ્પ્યુટ ચાલે છે કર્ણાટક અને મહારાષ્ટ્રનો, તો આ ડિસ્પ્યુટ ઉપર જ્યાં સુધી સુપ્રીમ કોર્ટ કોઈ જજમેન્ટ ના આપે, સુપ્રીમ કોર્ટ જ્યાં સુધી કોઈ વર્ડિક્ટ ના આપે ત્યાં સુધી આ રીજનને યુનિયન ટેરેટરી બનાવી દો. સમજી ગયા? આવું કોને કીધું? આવું કીધું જે મહારાષ્ટ્રના સીએમ છે ઉદ્ધવ ઠાકરે. તો એને એવું કીધું કે ભાઈ મહારાષ્ટ્ર અને કર્ણાટક વચ્ચે ડિસ્પ્યુટ છે, તો આના વિશે સુપ્રીમ કોર્ટ જજમેન્ટ આપશે ત્યાં સુધી તમે આ જે રીજન છે સેન્ટ્રલ ગવર્મેન્ટને એવું બોલે કે ભાઈ આને યુનિયન ટેરેટરી બનાવો. અને જ્યારે આ પ્રકારનું સ્ટેટમેન્ટ ઉદ્ધવ ઠાકરે આપ્યું તો પછી ઓબ્વિયસલી જે કર્ણાટક છે તો એની પ્રતિક્રિયા આપશે, અને પછી જે કર્ણાટકના સીએમ છે તો એમને પણ શું કર્યું? એકદમ સ્ટ્રોંગલી એનો રિપ્લાય આપ્યો છે. તો ભાઈ બંને પોલિટિશિયન છે, એમનું કામ કરશે, આપણે એમાં પડવાની જરૂર નથી. આપણે એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ રેલેવન્ટ હોય એને ડિસ્કસ કરીને આગળ વધીએ, સમજી ગયા? તો જો મેઇનલી જે મહારાષ્ટ્ર છે તો એવું નથી કે ફક્ત ખાલી બેલગાવી ડિસ્ટ્રિક્ટ ઉપર મહારાષ્ટ્રનો ક્લેમ છે, એના સિવાય જે બેલગાવી છે, પછી જે કારવાર છે, નિપાની છે, તો આ એરિયા ઉપર પણ જે મહારાષ્ટ્ર શું બોલે છે કે ભાઈ અહીંયા પણ મેઇનલી જે મરાઠી સ્પીકિંગ લોકો રહે છે, તો આના ઉપર પણ મહારાષ્ટ્ર છે તો એનો ક્લેમ છે અને મહારાષ્ટ્રમાં એને મર્જ કરવું જોઈએ. હવે જો ઈસ્ટવાઇલ જે બોમ્બે પ્રેસિડેન્સી હતી ને, તમને ખબર હશે આપણું જે ગુજરાત છે, ગુજરાત તો એ પણ બોમ્બે પ્રેસિડેન્સીનો ભાગ જ હતો. પછી ગુજરાત અને મહારાષ્ટ્ર બંને અલગ થયું, સમજી ગયા? તો જે ગુજરાત હતું તો એ પણ બોમ્બે પ્રેસિડેન્સીમાં આવતું હતું, અને એ જે બોમ્બે પ્રેસિડેન્સી હતી તો એ કેવી પ્રેસિડેન્સી હતી? તો એક મલ્ટીલિંગ્યુઅલ પ્રોવિન્સ હતી. એટલે કે અહીંયા ઘણી બધી તમે જોઈ શકો છો કે આપણા ગુજરાતી લોકો પણ એમાં હતા, પછી મરાઠી ભાષા બોલવાવાળા લોકો પણ એમાં હતા. એના પછી તમે જોશો તો જે મૈસૂર સ્ટેટ હતું તો એનું પણ તમે જોઈ શકો કે ત્યાં જે કન્નડ ભાષા બોલવાવાળા લોકો પણ ત્યાં જોવા મળતા હતા. એટલા માટે આ એક મલ્ટીલિંગ્યુઅલ પ્રોવિન્સ હતી. કઈ? બોમ્બે પ્રેસિડેન્સીની વાત કરું છું. એન્ડ ઇન્ક્લુડેડ ધ પ્રેઝન્ટ ડે કર્ણાટકા ડિસ્ટ્રિક્ટ ઓફ ધ બીજાપુર, બેલગામ, ધારવાડ એન્ડ ઉત્તર કન્નડા. સમજી ગયા? એટલે કે જે બોમ્બે પ્રેસિડેન્સી હતી તો એમાં તમે જોઈ શકો છો કે હાલનું જે કર્ણાટક છે તો એના ઘણા બધા ડિસ્ટ્રિક્ટ એની અંદર હતા. એમાં કયા ડિસ્ટ્રિક્ટ હતા? તો બીજાપુર છે, બેલગામ છે, ધારવાડ છે, ઉત્તર કન્નડા છે. તો આ બધા ડિસ્ટ્રિક્ટ પણ એ બોમ્બે પ્રેસિડેન્સીમાં હતા. અને જે બેલગાવી અથવા તો બેલગામ રીજન છે એટ ધ બોર્ડર ઓફ ધ મહારાષ્ટ્ર એન્ડ કર્ણાટકા કમ્પ્રાઇઝ બોથ કન્નડ એન્ડ મરાઠી સ્પીકર્સ. અને જે હાલનું જે બેલગાવી રીજન અથવા તો બેલગામ જેને આપણે કહીએ તો એમાં મરાઠી ભાષા બોલવાવાળા પણ લોકો છે અને સાથે સાથે કન્નડ ભાષા બોલવાવાળા પણ લોકો છે, પરંતુ મેજોરિટી કોની છે? મેજોરિટી છે મરાઠી લોકોની, સમજી ગયા? તો અને ઇન 1948 1948માં જે બેલગામ મ્યુનિસિપાલિટી હતી, એટલે કે ત્યાંનું જે લોકલ એડમિનિસ્ટ્રેશન હતું, તો એને શું રિક્વેસ્ટ કરી કે ભાઈ આ જે ડિસ્ટ્રિક્ટ છે ને તો એને તમે કર્ણાટકની જગ્યાએ એને મૈસૂર સ્ટેટ ત્યારે એને કહેવાતું હતું, તો એની જગ્યાએ તમે શું કરો
કે એને મહારાષ્ટ્રની અંદર મર્જ કરી દો. સમજી ગયા શું કહેવા માંગે છે કે જે 1948માં જે બેલગામ મ્યુનિસિપાલિટી હતી તો એને સરકારને રિક્વેસ્ટ કરી કે ભાઈ આ જે ડિસ્ટ્રિક્ટ છે તો એમાં પ્રીડોમિનન્ટલી એટલે કે સૌથી વધારે મરાઠી ભાષા બોલવાવાળા લોકો છે અને એટલા જ માટે આ જે રિજન છે તો એને મહારાષ્ટ્ર સ્ટેટની અંદર શું કરવું જોઈએ, મર્જ કરવું જોઈએ. આવી જે બેલગામ મ્યુનિસિપાલિટી હતી તો એને રિક્વેસ્ટ કરી, પરંતુ જે સ્ટેટ રીઓર્ગેનાઇઝેશન એક્ટ 1956 આવ્યો 1956નો જે સ્ટેટ રીઓર્ગેનાઇઝેશન એક્ટ આવ્યો તો એને શું કર્યું, વિચ ડિવાઇડેડ સ્ટેટ્સ ઓન લિંગ્વિસ્ટિક એન્ડ એડમિનિસ્ટ્રેટિવ લાઇન્સ એન્ડ મેડ ધ બેલગામ પાર્ટ ઓફ ધ દેન મૈસૂર સ્ટેટ. એટલે કે જે મૈસૂર સ્ટેટ છે તો એનો ભાગ બનાવી દીધું સ્ટેટ રીઓર્ગેનાઇઝેશન એક્ટ 1956. સમજી ગયા. એટલે કે જે બેલગામ રીજન હતું જેની ડિમાન્ડ તો હતી કે મહારાષ્ટ્રની અંદર તમે આને મર્જ કરો, પરંતુ જે સ્ટેટ રીઓર્ગેનાઇઝેશન એક્ટ 1956 આવ્યો તો એને આ બેલગામ રીજન છે તો એને જે ધ દેન મૈસૂર એટલે કે અત્યારનું જે કર્ણાટક છે તો એને પહેલાં શું કહેવાતું હતું, મૈસૂર કહેવાતું હતું. તો મૈસૂર સ્ટેટમાં મર્જ કરી દીધું અને આ જે મૈસૂર સ્ટેટ છે તો એને રીનેમ કરીને કર્ણાટક ક્યારે કરવામાં આવ્યું તો 1973. આ પોલિટીની લક્ષ્મીકાંતની બુક છે એમાં તમને આપ્યું હશે તો આ તમે યાદ રાખજો. જે મૈસૂર સ્ટેટ છે તો એનું કર્ણાટક નામ કયા વર્ષમાં કરવામાં આવ્યું, 1973માં 1973માં કરવામાં આવ્યું હતું. એન્ડ ધ એરિયા હેઝ બીન અંડર ડિસ્પ્યુટ સિન્સ દેન. અને જ્યારથી આ પ્રકારનું જે સ્ટેપ લેવામાં આવ્યું સ્ટેટ રીઓર્ગેનાઇઝેશન એક્ટ દ્વારા તો ત્યારથી લઈને બંને રાજ્યો વચ્ચે શું ચાલી રહ્યો છે, ડિસ્પ્યુટ ચાલી રહ્યો છે. એન્ડ મહારાષ્ટ્ર એકીકરણ સમિતિ એટલે કે જે મહારાષ્ટ્ર છે તો એનું એકીકરણ એટલે કે યુનિટી માટેની એક સમિતિ છે તો ફોર્મ ઇન 1948 એટલે કે જે મહારાષ્ટ્ર એકીકરણ સમિતિ છે તો એની રચના ક્યારે થઈ 1948માં. અને આ જે મહારાષ્ટ્ર એકીકરણ સમિતિ છે તો એ લગભગ 800 જેટલા જે ગામડાઓ છે જે મહારાષ્ટ્ર અને કર્ણાટકની બોર્ડર ઉપર આવેલા છે તો જે એ હાલની અંદર કયા રાજ્યના કંટ્રોલમાં છે તો 800 જેટલા ગામડાઓ છે તો કર્ણાટકના કંટ્રોલમાં છે. પણ આ જે મહારાષ્ટ્ર એકીકરણ સમિતિ જે 1948માં ફોર્મ થઈ હતી એ ડિમાન્ડ કરી રહી છે કે ભાઈ આ બધા 800 જેટલા જે ગામડાઓ છે તો એને કર્ણાટકની જગ્યાએ જે હાલમાં કર્ણાટકનો ભાગ છે એમાંથી મહારાષ્ટ્રની અંદર મર્જ કરવા જોઈએ. આવી ડિમાન્ડ માટે એ ત્યારથી લઈને અત્યાર સુધી લડત કરી રહ્યા છે. પણ એક વસ્તુ યાદ રાખજો, કોઈ પણ જે રાજ્ય હોય એટલી ઝડપથી પોતાની જમીન છે તો એ જવા દેતું નથી. સમજી ગયા. અને તમે સમજી શકો છો કે ભાઈ અત્યારે કર્ણાટકની અંદર બીજેપીની સરકાર છે અને સેન્ટ્રલ ગવર્મેન્ટમાં બીજેપીની સરકાર છે એટલે ભાઈ આ પ્રેક્ટિકલી પોસિબલ નથી. સમજી ગયા. તો કોઈ પણ સરકાર, માની લો કે સેન્ટ્રલ ગવર્મેન્ટમાં કોંગ્રેસની સરકાર હોય ને પર્ટિક્યુલર સ્ટેટની અંદર કોંગ્રેસની સરકાર હોય તો એને ફાયદો જ રહેવાનો છે. સમજી ગયા. અને અત્યારે તમને ખબર છે કે જે મહારાષ્ટ્ર છે તો એની અંદર બીજેપીની સરકાર નથી એટલે આ જે ડિમાન્ડ છે તો પ્રેક્ટિકલી પોસિબલ થાય એવું શક્ય નથી. ઇન 2014 ધ કર્ણાટકા ગવર્મેન્ટ રિનેમ બેલગામ એઝ અ બેલગાવી. સમજી ગયા. 2014માં આ જે બેલગામ હતું તો એનું કર્ણાટક સરકારે નામ ચેન્જ કરીને બેલગાવી કર્યું છે. એટલા માટે જ મેં તમને વિડીયોની શરૂઆતમાં જ કીધું હતું કે બેલગામ અને બેલગાવી બંને એક જ છે. જે બેલગામ છે તો જૂનું નામ છે અને બેલગાવી છે તો એ નવું નામ છે. 2014માં કર્ણાટક સરકારે એનું નામ ચેન્જ કર્યું હતું. તો આપણે ડિટેલમાં આની ઇન્ફોર્મેશન લીધી છે. તો ચલો આની સાથે હવે જો અહીંયા તમને મૈસૂર દેખાય છે ને તો હું તમને સારા એવા હિસ્ટ્રીમાંથી ક્વેશ્ચન પૂછું. સમજી ગયા. તમારું હિસ્ટ્રીનું થોડું રિવિઝન કરાવું. અને ચલો તમારે આ વિડીયોના કમેન્ટ બોક્સમાં એંગ્લો મૈસૂર વોર વિશે ઇન્ફોર્મેશન આપવાની છે. એંગ્લો મૈસૂર વોર, રાઈટ. હવે તમારે વિડીયોના કમેન્ટ બોક્સમાં એ કહેવાનું છે કે ભાઈ કેટલી એંગ્લો મૈસૂર વોર થઈ હતી. સમજી ગયા. એ કયા વર્ષમાં થઈ હતી. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ક્રોનોલોજીકલ ઓર્ડરમાં આવી શકે છે. મેચ ધ ફોલોઈંગમાં પણ આવે અને તમને છે ને આવી રીતે જે જોડકા આપણે જેને કહીએ ને એ રીતે પણ ક્વેશ્ચન બની શકે છે. ભૂતકાળમાં યુપીએસસીમાં આવા ક્વેશ્ચનો બનેલા છે. એંગ્લો શીખ વોર છે, એંગ્લો મૈસૂર વોર છે, એંગ્લો મરાઠા વોર છે. આવા ક્વેશ્ચનો બનેલા છે, રાઈટ. તો તમારે આ વિડીયોના કમેન્ટ બોક્સમાં એક તો એના યર કહેવાના છે કે કેટલી, સૌથી પહેલાં તો એ કહેવાનું કે કેટલી એંગ્લો મૈસૂર વોર થઈ હતી, પછી કયા વર્ષમાં થઈ હતી. પછી તમારે ખાસ કરીને એ કહેવાનું છે કે જે પણ વોર ખતમ થઈ એના પછી કઈ ટ્રીટી સાઇન થઈ હતી. જે સ્પેક્ટ્રમની બુક છે એમાં પણ આપેલું હશે તો ટ્રીટી તમારે લખવાની છે. સાથે તમારે એ પણ કહેવાનું છે કે જે હૈદર અલી છે, હૈદર અલી, તો એનું મૃત્યુ કઈ એંગ્લો મૈસૂર વોરમાં થયું હતું. પછી જે ટીપુ સુલતાન છે તો એનું મૃત્યુ કઈ એંગ્લો મૈસૂર વોરમાં થયું હતું. આટલા ક્વેશ્ચનોના આન્સર તમે આપો. એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ ખૂબ જ રેલેવન્ટ છે અને યુપીએસસીમાં ક્વેશ્ચન બનેલા છે એના બેઝિસ ઉપર હું તમને ક્વેશ્ચન પૂછી રહ્યો છું તો તમારે આનો પૂરેપૂરો ફાયદો ઉઠાવવાનો છે, રાઈટ. અને અમુક લોકો આન્સર તો ખૂબ જ ઓછા આપી રહ્યા છે તો તમે એનો જે રિસ્પોન્સ છે આજે તમે વિડીયોમાં જોઈ શકશો. તમે ખાલી થોડી વાર વિડીયોને પૂરો જુઓ એટલે તમને મજા આવશે, રાઈટ. તો તમે જેવું કામ કરશો એવું આપણે કામ કરીશું. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો ઓફ બજેટ બોરોઇંગ્સના બારામાં છે. ઓફ બજેટ બોરોઇંગ શું હોય છે ને આ યુપીએસસી માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટર્મ છે. યાદ રાખજો, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તમને ડાયરેક્ટ યુપીએસસીમાં ટર્મ બેઝ ક્વેશ્ચન પૂછવામાં આવશે કે ઓફ બજેટ બોરોઇંગ ન્યૂઝમાં હતું તો આ ટર્મ શાની માટે યુઝ થાય છે અથવા તો આની ડેફિનેશન તમે આપો. ઇવન તમને જે ઇન્ટરવ્યૂ હોય, પર્સનાલિટી ટેસ્ટ હોય એમાં પણ તમને પૂછવામાં આવી શકે કે ઓફ બજેટ બોરોઇંગ શું હોય છે. હવે જો આ વર્ષે શું છે કે ભાઈ લોકડાઉન થયું, સમજી ગયા. એના સિવાય જે વુહાન વાયરસ છે, જે કોવિડ પેન્ડેમિક છે, એના
હિસાબથી આપણા દેશની ઇકોનોમી પર ખૂબ જ નેગેટિવ ઇમ્પેક્ટ થઈ છે. આપણી સરકાર છે તો એની આવક ઓછી થઈ છે, તો એટલા માટે અત્યારે એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ભાઈ આ વર્ષનું જે બજેટ છે ને તો એની અંદર 1 ફેબ્રુઆરીએ બજેટ ઇન્ટ્રોડ્યુસ થવાનું છે અને એની અંદર એ બજેટની અંદર જે સરકાર છે તો એ ઓફ બજેટ બોરોઇંગ ઉપર સૌથી વધારે ફોકસ કરવાની છે. હવે જો તમને એમ થાય કે આ ઓફ બજેટ બોરોઇંગ હોય છે શું, તો જો મેઇનલી સરકાર છે ને તો એ ફિસ્કલ ડેફિસિટ એટલે તમે સમજો ને, જેને આપણે શું કહીએ નાણાકીય ખાધ કહીએ ને, ગુજરાતી તમે જોઈ લેજો. ફિસ્કલ ડેફિસિટ છે તો એને ઓછી કરવા માટે યાદ રાખજો, બહુ જ ઇમ્પોર્ટન્ટ હું તમને કન્સેપ્ટ કર્યો છું, સરળ ભાષામાં હું તમને સમજાવીશ. ઓફ બજેટ બોરોઇંગ એટલે શું થાય કે સરકાર છે તો પોતાની ફિસ્કલ ડેફિસિટને ઓછી કરવા માટે અથવા તો ફિસ્કલ ડેફિસિટને કંટ્રોલમાં કરવા માટે આ ઓફ બજેટ બોરોઇંગ છે તો એનો યુઝ કરે છે. હવે આમાં થાય છે શું, તો જો મેઇનલી છે ને આ ઓફ બજેટ બોરોઇંગમાં થાય કેવું કે સરકાર છે તો ખુદ ક્યારે પૈસા બોરો કરતી નથી. માની લો કે સરકાર છે તો એ માર્કેટમાંથી સરકાર લોન લે તો એ સરકારનું દેવું કહેવાય, પરંતુ જ્યારે ઓફ બજેટિક બોરોઇંગ થાય તો ત્યારે સરકાર શું બોલે, સરકાર છે તો એ જે ભારત દેશની અંદર પબ્લિક ઇન્સ્ટિટ્યુશન જોવા મળે છે, જે રીતે માની લો કે જે બેંક જોવા મળે છે, પબ્લિક સેક્ટર બેંક છે, કોમર્શિયલ બેંક જેને આપણે કહીએ SBI છે, પંજાબ નેશનલ બેંક છે, તો આવી બેંકોને સરકાર શું બોલે કે ભાઈ તમે છે ને અમારા વતી તમે લોન લો. સમજી ગયા? આ ઓફ બજેટ બોરોઇંગમાં થાય કેવું કે સરકાર છે તો એ પબ્લિક જે પણ ઇન્સ્ટિટ્યુશન હોય, જે રીતે બેંક્સ હોય, તો એની પાસેથી લોન લેવડાવે છે. સરકાર ખુદ ક્યારે પણ લોન લેતી નથી અને એ જો લોન પબ્લિક સેક્ટરના જે પણ ઇન્સ્ટિટ્યુશન છે તો એ લોન લે તો એના પછી સરકાર છે તો પોતાના એક્સપેન્ડિચર કરે છે. અને એટલા માટે શું થાય છે કે આ જે લોન લીધી હોય અથવા તો માની લો કે બોન્ડને આ બધું ઇસ્યુ કર્યું હોય તો એ સરકારનું દેવું કહેવાતું નથી ને એટલા જ માટે સરકાર છે તો એની ફિસ્કલ ડેફિસિટ છે તો એની અંદર આ જે દેવું છે, આ ડેપ્ટ છે તો એનું કાઉન્ટિંગ થતું નથી. સમજી ગયા? જો જે ફિસ્કલ ડેફિસિટ છે ને, તમે FRBM વિશે, FRBM ફિસ્કલ રિસ્પોન્સિબિલિટી એન્ડ બજેટરી મેનેજમેન્ટ એક્ટ વિશે સ્ટડી કરી હશે. હવે આ જે FRBM એક્ટ છે તો એમાં એવું કહેવામાં આવ્યું છે કે ભાઈ ભારત સરકાર છે તો એની ફિસ્કલ ડેફિસિટ છે તો 3%થી વધુ હોવી જોઈએ નહીં. પરંતુ તમે જોઈ શકો છો કે ભાઈ અત્યારે જે COVID-19 પેન્ડેમિકના હિસાબથી ઇકોનોમીની પરિસ્થિતિ આટલી બધી ખરાબ થઈ છે, સરકારની ટેક્સની રેવન્યુ ઘટી ગઈ છે અને સરકારે વધારે ખર્ચા કરવા પડ્યા છે, તો આ પરિસ્થિતિની અંદર તો ફિસ્કલ ડેફિસિટ છે તો એનો ટાર્ગેટ મીટ થાય એવું છે જ નહીં. અને જો સરકાર માની લો કે વધારે ને વધારે જે દેવું છે તો એને કરવા લાગે, વધારે ને વધારે પૈસા છે તો માર્કેટમાંથી બોરો કરવા લાગે, તો ફિસ્કલ ડેફિસિટ છે તો ખૂબ જ વધારે વધી જાય અને પછી ઇન્ટરનેશનલ લેવલ ઉપર આપણી જે રેટિંગ છે તો એ ડાઉન થઈ જાય. સમજી ગયા? જ્યારે પણ ફિસ્કલ ડેફિસિટ રિયલમાં વધારે દેખાય તો એનાથી ઇન્ટરનેશનલ લેવલ ઉપર સરકારની જે રેટિંગ છે, આપણી ભારત સરકારની જે રેટિંગ છે તો ડાઉન થઈ જાય અને પછી ભારત સરકાર છે તો એને IMF છે, વર્લ્ડ બેંક છે તો એની તરફથી ઝડપથી લોન ના મળે. સમજી ગયા? અને એટલા જ માટે સરકાર છે તો આ ઓફ બજેટ બોરોઇંગ છે તો એનો કોન્સેપ્ટનો યુઝ કરે છે કે સરકાર શું કરે છે, જે પણ પબ્લિક ઇન્સ્ટિટ્યુશન હોય એને બોલે છે કે તમે અમારા વતી લોન લો અને એ પૈસા પછી અમને આપો, અમે એનો ખર્ચ કરીશું. સમજી ગયા? પરંતુ એ જે પબ્લિક સેક્ટર ઇન્સ્ટિટ્યુશન લોન લે છે તો એ સરકારનું દેવું ગણાતું નથી અને આને જ કહેવામાં આવે છે ઓફ બજેટ બોરોઇંગ. જો સરકાર ખુદ માની લો કે પૈસા બોરો કરે તો પછી એ તો સરકારનું દેવું કહેવાય ને પછી ફિસ્કલ ડેફિસિટ વધી જાય. હવે તમને હું એ પણ કહેવાનું રહી ગયો કે આ ફિસ્કલ ડેફિસિટ શું હોય છે. ફિસ્કલ ડેફિસિટ એટલે જે સરકારની આવક હોય એના કરતાં ખર્ચા વધારે હોય એને આપણે ફિસ્કલ ડેફિસિટ કહે છે. સિમ્પલ ભાષામાં સમજો, માની લો કે આવક સરકારની 100 રૂપિયા છે અને સરકાર ખર્ચો છે તો 200 રૂપિયાનો કરે છે, તો તમે જોઈ શકો છો કે ભાઈ આવક કરતાં ખર્ચો વધારે છે તો આને આપણે ફિસ્કલ ડેફિસિટ કહીએ. તો આ જસ્ટ ખાલી એક એક્ઝામ્પલ છે. જ્યારે સરકારની આવક કરતાં ખર્ચો વધારે હોય તો એને આપણે ફિસ્કલ ડેફિસિટ કહીએ છીએ અને આ ફિસ્કલ ડેફિસિટ ના થાય, સમજી ગયા, રિયલમાં ફિસ્કલ ડેફિસિટ છે તો એ જોવા ના મળે એટલા જ માટે ઓફ બજેટ બોરોઇંગનો જે કન્સેપ્ટ છે તો એનો યુઝ કરવામાં આવે છે. તો આ તમે સમજી ગયા છો. ધીસ યર ધ ફોકસ ઓફ ધ બજેટ વિલ બી ઓન ધ ઓફ બજેટ બોરોઇંગ so as to reduce the fiscal deficit, એટલે કે ફિસ્કલ ડેફિસિટને ઓછી કરી શકાય તો એ માટે સરકાર આ વખતે જે ઓફ બજેટ બોરોઇંગ છે તો એના ઉપર મેઇનલી ફોકસ કરવાની છે. અને ઓફ બજેટ બોરોઇંગ શું હોય છે અહીંયા લખેલું છે. જો ધ લોન ધેટ આર ટેકન બાય ધ પબ્લિક ઇન્સ્ટિટ્યુશન એન્ડ નોટ બાય ધ સેન્ટર ડાયરેક્ટલી આર કોલ્ડ એઝ ધ ઓફ બજેટ બોરોઇંગ. સમજી ગયા? એટલે કે જે પણ પબ્લિક ઇન્સ્ટિટ્યુશન છે તો એ લોન લે, સરકાર નથી લેતી. જો નોટ સેન્ટ્રલ ડાયરેક્ટલી, સેન્ટ્રલ ગવર્મેન્ટ ડાયરેક્ટલી નથી લેતી, પબ્લિક ઇન્સ્ટિટ્યુશન લે છે તો એને શું કહેવામાં આવે છે? ઓફ બજેટ બોરોઇંગ કહેવામાં આવે છે. ધ પબ્લિક ઇન્સ્ટિટ્યુશન્સ બોરો ઓન ધ ડાયરેક્શન ઓફ ધ સેન્ટ્રલ ગવર્મેન્ટ. અને જે પબ્લિક ઇન્સ્ટિટ્યુશન જે રીતે માની લો કે બેંક છે તો એ સેન્ટ્રલ ગવર્મેન્ટના ડાયરેક્શન ઉપર સરકાર એમને ડાયરેક્ટ કરે છે કે ભાઈ તમારે આ રીતે, સરકાર એમને ઓર્ડર આપે છે કે ભાઈ તમારે આ રીતે પૈસા છે તો એને બોરો કરવાના છે. સમજી ગયા? તો આ તમને ખબર પડી હશે. એન્ડ ધીઝ બોરોઇંગ્સ આર યુઝ ટુ ફુલફિલ ધ એક્સપેન્ડિચર નીડ્સ ઓફ ધ ગવર્મેન્ટ. અને આ જે બોરોઇંગ જે મેઇનલી પબ્લિક ઇન્સ્ટિટ્યુશને કરી હોય તો એનો યુઝ શામાં કરવામાં આવે છે? તો સરકારે જે પણ ખર્ચા કર્યા હોય
અથવા તો સરકારે જે પણ ખર્ચા કરવાના હોય તો એની માટે આ બોરોઈંગનો યુઝ કરવામાં આવે છે. એન્ડ અંડર સચ બોરોઈંગ્સ નોર્મ્સ ધ સેન્ટ્રલ યુઝ ટુ ફાઇનાન્સ ઇટ્સ એક્સપેન્ડિચર વાઇલ કીપિંગ ધ ડેપ્ટ ઓફ ધ બુક. એટલે કહેવા શું માંગે છે કે ભાઈ સરકારની જે પણ ડેપ્ટ છે, જે દેવું છે, તો એને કંટ્રોલમાં રાખે છે. અને સરકાર છે તો આ પ્રકારની ઓફ બજેટ બોરોઈંગનો યુઝ કરીને, આ પ્રકારની નોર્મ્સનો યુઝ કરીને સરકાર પોતાના જે ફાઇનાન્શિયલ એક્સપેન્ડિચર છે તો એ પણ કરી શકે છે અને સરકારની ફિસ્કલ ડેફિસિટ પણ વધતી નથી. એન્ડ થસ ધ ડેપ્ટ ઇઝ નોટ કાઉન્ટેડ વાઇલ કેલ્ક્યુલેટિંગ ધ ફિસ્કલ ડેફિસિટ. અને આ જે ઓફ બજેટ બોરોઈંગની જે ડેપ્ટ હોય તો એ સરકારની ડેપ્ટ હોતી નથી ને એટલા જ માટે ફિસ્કલ ડેફિસિટમાં કાઉન્ટ પણ થતી નથી. ફિસ્કલ ડેફિસિટનો મેઇનલી જે એમ છે તો શું છે કે ભાઈ તમારે જે સરકાર છે તો એને ફિસ્કલ ડેફિસિટને 3%થી વધારે થવા દેવાની નથી, સમજી ગયા. પરંતુ આ જે ટાર્ગેટ છે તો ક્યારેય મીટ થતો જ નથી, કારણ કે ભારત દેશની અંદર તમે જોઈ શકો છો કે સરકારના વેલફેર જે પણ સ્કીમ હોય તેના ઉપર સરકારનો ખર્ચો વધારે છે અને પ્રેક્ટિકલી આ જે ટાર્ગેટ છે તો એને મીટ કરવો પોસિબલ થઈ શક્યો નથી. અને તેમ છતાં સરકાર ટ્રાય કરતી હોય છે કે જે ફિસ્કલ ડેફિસિટ છે એને બને એટલી વધારે આપણે કંટ્રોલમાં રાખવાની કોશિશ કરીએ. એન્ડ ધ લાયબિલિટી ઓફ ધ લોન ઇઝ નોટ ફોર્મલી ઓન ધ સેન્ટર એન્ડ ઇટ ઇઝ નોટ ઇન્ક્લુડેડ ઇન ધ નેશનલ ફિસ્કલ ડેફિસિટ. અને આ જે લોનની લાયબિલિટી છે તો ફોર્મલી તમે જુઓ તો સેન્ટ્રલે નથી લીધી ને, એ જે લોન લીધી છે તો પબ્લિક ઇન્સ્ટિટ્યુશને લીધી છે અને એટલા માટે જે લાયબિલિટી છે, જે લોનની લાયબિલિટી જવાબદારી છે તો સેન્ટર ઉપર નથી અને એટલા માટે આપણી ભારતની જે ફિસ્કલ ડેફિસિટ છે તો એમાં આનું કાઉન્ટિંગ થતું નથી. એન્ડ થસ ઇટ હેલ્પ્સ ઇન કીપિંગ ધ ફિસ્કલ ડેફિસિટ ઓફ ધ કન્ટ્રી વિધિન ધ એક્સેપ્ટેબલ લિમિટ. અને એટલા જ માટે જે ફિસ્કલ ડેફિસિટ છે તો એને એક સ્વીકાર્ય લિમિટની અંદર રાખવામાં આ જે ઓફ બજેટ બોરોઈંગનો જે કન્સેપ્ટ છે તો હેલ્પફુલ થાય છે. ધ ગવર્મેન્ટ કેન રેઝ ધ બોરોઈંગ બાય આસ્કિંગ ધ ઇમ્પ્લિમેન્ટિંગ એજન્સીઝ ટુ રેઝ ધ રિક્વાયર્ડ ફંડ્સ ફ્રોમ ધી માર્કેટ બાય ધ લોન ઓર બાય ઇસ્યુઇંગ બોન્ડ્સ. અને જે સેન્ટ્રલ ગવર્મેન્ટ છે તો એ પણ ઇમ્પ્લિમેન્ટિંગ એજન્સીને શું કરી શકે છે, એ ડાયરેક્ટ કરી શકે છે, એમને કહી શકે છે કે ભાઈ તમે શું કરો, ઈધર તમે લોનના જરીએ ઓર તમે જે બોન્ડ છે તો એને ઇસ્યુ કરીને માર્કેટમાંથી બોરોઈંગ કરો અને પછી અમારે જે ખર્ચો કરવો છે તો એને તમે જે મની જે પણ રેઝ કરો એ સેન્ટ્રલ ગવર્મેન્ટને આપો, રાઈટ. હવે આનું ઇમ્પોર્ટન્સ શું છે તો ભાઈ ઇમ્પોર્ટન્સ તો બહુ જ છે કે ધ ફિસ્કલ ડેફિસિટ ઇન ધ યુનિયન બજેટ ઇઝ ધ મોસ્ટ વોન્ટેડ ડિટેલ્સ. અને આ જે ફિસ્કલ ડેફિસિટ હોય, મેઇનલી જે સરકારની આવક અને જે ખર્ચા વચ્ચેનો જે ગેપ હોય તો એને આપણે ફિસ્કલ ડેફિસિટ કહીએ છીએ. એન્ડ ઇટ હેલ્પ્સ ઇન અન્ડરસ્ટેન્ડિંગ ધ ફાઇનાન્શિયલ હેલ્થ ઓફ ધ ગવર્મેન્ટ. અને આ જે ફિસ્કલ ડેફિસિટ છે તો સરકારની ફાઇનાન્શિયલ હેલ્થ એટલે કે સરકાર મેઇનલી એમની પાસે જે તમે જોઈ શકો માની લો કે આવક ઓછી હોય અને ખર્ચા વધારે કરતા તમે સમજી શકો કે ભાઈ સરકારની ફાઇનાન્શિયલ હેલ્થ બરાબર નથી, સમજી ગયા. એ ફાઇનાન્શિયલ હેલ્થ તમને ડાયરેક્ટલી ફિસ્કલ ડેફિસિટ ઉપરથી જોવા મળે છે. માની લો કે જે ફિસ્કલ ડેફિસિટ છે તો એ તમને 6.5%, 7%, 8% ડાયરેક્ટ જોવા મળે તો તમે ડાયરેક્ટલી સમજી શકો કે ભાઈ સરકારની ફાઇનાન્શિયલ હેલ્થ બરાબર નથી, જેટલી આવક છે એનાથી વધારે ખર્ચો થઈ રહ્યો છે અને એ નેગેટિવ ઇમેજ ઊભી કરે છે. અને જે ઇન્ટરનેશનલ લેવલ ઉપર હાઈ ફિસ્કલ ડેફિસિટ છે તો ભારત સરકારની ઇમેજ પણ ડાઉન કરે છે, રેટિંગ પણ ડાઉન કરે છે અને એટલા જ માટે ફિસ્કલ ડેફિસિટને કંટ્રોલમાં રાખવી ખૂબ જ જરૂરી છે. અને એ માટે આ જે ઓફ બજેટ બોરોઈંગનો કન્સેપ્ટ છે તો એનો યુઝ કરવામાં આવે છે. તો આપણે ડિટેલમાં ઇન્ફોર્મેશન લીધી હશે. આના રિલેટેડ આપણે કોઈ પણ ક્વેશ્ચન તમને પૂછવા નથી. હવે એક પણ આપણે ક્વેશ્ચન અહીંયા પૂછવાનો જ નથી. તમારે ખાલી જસ્ટ રોબોટની જેમ વિડીયો સાંભળી રાખવાનો. હું અહીંયા રોબોટની જેમ બોલીશ, તમારે સાંભળી લેવાનું, સમજી ગયા. નો ઇન્ટરેક્શન વિથ અસ. વર્લ્ડ કસ્ટમ ઓર્ગેનાઇઝેશન ન્યૂઝમાં છે તો આપણે મેઇનલી આ વર્લ્ડ કસ્ટમ ઓર્ગેનાઇઝેશન વિશે ઇન્ફોર્મેશન લેવાની છે આજે, કારણ કે એક ડે છે એને સેલિબ્રેટ કરવામાં આવે છે, ઇન્ટરનેશનલ કસ્ટમ ડે. આપણી માટે ઇમ્પોર્ટન્ટ નથી અને આવા ક્વેશ્ચન જીપીએસસીમાં આવે, યુપીએસસીમાં આવા ક્વેશ્ચનો નહીં આવે, સમજી ગયા. અને મેઇનલી તો આ વર્ષની જે થીમ છે વર્લ્ડ કસ્ટમ ડેની થીમ, અથવા તો આપણે એને ઇન્ટરનેશનલ કસ્ટમ ડે પણ કહીએ, તો એની થીમ છે તો એ તમારે યાદ રાખવાની છે. તો જો જે CBIT છે, CBIC સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ, તો એના દ્વારા ઇન્ટરનેશનલ કસ્ટમ ડે 2021 છે તો એને ઓબ્ઝર્વ કરવામાં આવ્યો છે. તો આ વર્ષના ઇન્ટરનેશનલ કસ્ટમ ડેની થીમ શું છે? થીમ ઇમ્પોર્ટન્ટ છે, કસ્ટમ બ્લોસ્ટરિંગ, રિકવરી, રિન્યુઅલ એન્ડ રેઝિલિયન્સ ફોર અ સસ્ટેનેબલ સપ્લાય ચેન. યાદ રાખજો, આને નોટ ડાઉન કરી દો. મે બી એક્ઝામમાં ક્વેશ્ચન આવી જાય, યુપીએસસીમાં નહીં આવે, જીપીએસસીમાં થીમ બેઝ ક્વેશ્ચન બને છે તો તમને પૂછવામાં આવી શકે કે આ વર્ષના ઇન્ટરનેશનલ કસ્ટમ ડેની થીમ શું હતી? તો કસ્ટમ્સ બ્લોસ્ટરિંગ, રિકવરી, રિન્યુઅલ એન્ડ રેઝિલિયન્સ ફોર સસ્ટેનેબલ સપ્લાય ચેન આ વર્ષના જે ઇન્ટરનેશનલ કસ્ટમ ડેની થીમ હતી. અને દર વર્ષે 26મી જાન્યુઆરીનો જે દિવસ છે તો એને ઇન્ટરનેશનલ કસ્ટમ ડે તરીકે સેલિબ્રેટ કરવામાં આવે છે. અને મેઇનલી આ જે ડે છે તો ત્યારે જે પણ કસ્ટમ ઓફિશિયલ્સ હોય અને જે પણ એજન્સીસ હોય તો એને ઓનર કરવામાં આવે છે, એમના દ્વારા જે પણ કામ કરવામાં આવે છે. કસ્ટમ એટલે તમે સમજો ને કે ભાઈ એક દેશમાંથી બીજા દેશમાં તમે જે ગુડ્સને મોકલો છો, સમજી ગયા. તો એ મેઇનલી જે કસ્ટમ સર્વિસમાં આવે છે. તમે જુઓ કે ભારતમાં વિદેશોમાંથી જે પણ પ્રોડક્ટને આયાત કરવામાં આવે છે તો એના ઉપર કસ્ટમ ડ્યુટીઝ લાગે છે. પછી ભારતમાંથી ફોરેનમાં જે પણ પ્રોડક્ટ જતી હોય, એક્સપોર્ટ થતો હોય, તો બધામાં જે કસ્ટમ ઓર્ગેનાઇઝેશન છે, કસ્ટમ એજન્સીસ છે, કસ્ટમ ઓફિશિયલ્સ છે તો એનો સારો એવો રોલ રહેલો છે. તો એના રોલને ઓનર કરવા માટે
હવે જો મેઇનલી આપણે વર્લ્ડ કસ્ટમ ઓર્ગેનાઇઝેશન વિશે આપણે ઇન્ફોર્મેશન લેવાની છે, તો વર્લ્ડ કસ્ટમ ઓર્ગેનાઇઝેશન છે તો એની સ્થાપના પણ 26મી જાન્યુઆરીના દિવસે જ થઈ હતી, સમજી ગયા ને. એટલા જ માટે 26મી જાન્યુઆરીનો દિવસ છે તો ઇન્ટરનેશનલ કસ્ટમ ડે તરીકે સેલિબ્રેટ થાય છે. અને 1953માં જે આ વર્લ્ડ કસ્ટમ ઓર્ગેનાઇઝેશન છે તો એનું પહેલાં નામ શું હતું? કસ્ટમ્સ કોઓપરેશન કાઉન્સિલ. એનું પહેલાં નામ હતું કસ્ટમ કોઓપરેશન કાઉન્સિલ. પછી એનું નામ ચેન્જ કરીને વર્લ્ડ કસ્ટમ ઓર્ગેનાઇઝેશન કરવામાં આવ્યું. તો પહેલી વખત જે કસ્ટમ કોઓપરેશન કાઉન્સિલ છે તો એનું ઇનોગ્યુરલ સેશન છે તો એ બેલ્જિયમના બ્રસલ્સમાં થયું હતું, સમજી ગયા. એન્ડ વિચ વોઝ અટેન્ડેડ બાય ધી રિપ્રેઝેન્ટેટિવ ફ્રોમ ધ 17 યુરોપિયન કન્ટ્રીઝ. અને આ જે પહેલું સેશન થયું તો એને 17 યુરોપિયન કન્ટ્રીઝ છે તો એના દ્વારા એને અટેન્ડ કરવામાં આવ્યું હતું. આ એટલું બધું ફેક્ટ યાદ રાખવાની તમારે જરૂર નથી. એટલું યાદ રાખજો કે ભાઈ જે વર્લ્ડ કસ્ટમ ઓર્ગેનાઇઝેશન છે પહેલાં એનું નામ કસ્ટમ કોઓપરેશન કાઉન્સિલ હતું. એનું પહેલું જે સેશન છે તો બ્રસેલ્સમાં થયું હતું અને 1953માં થયું હતું. અને મેઇનલી ઇન્ટરનેશનલ કસ્ટમ ડે વોઝ ક્રિએટેડ બાય ધ કસ્ટમ કોઓપરેશન કાઉન્સિલ ઇન 1983. અને જે ઇન્ટરનેશનલ કસ્ટમ્સ ડે છે તો એની જે શરૂઆત છે તો 1983માં થઈ હતી, 1983માં થઈ હતી. ઇન 1994 ધ કસ્ટમ કોઓપરેશન કાઉન્સિલ વોઝ રીનેમ એઝ ધી વર્લ્ડ કસ્ટમ ઓર્ગેનાઇઝેશન. અને 1994માં આ કસ્ટમ કોઓપરેશન કાઉન્સિલનું નામ ચેન્જ કરીને વર્લ્ડ કસ્ટમ ઓર્ગેનાઇઝેશન કરવામાં આવ્યું હતું. તો આ ફેક્ટ તમે યાદ રાખજો ક્યારે એનું નામ ચેન્જ થયું છે તો એ મેઇનલી 1994માં એનું જે નામ છે તો એને ચેન્જ કરવામાં આવ્યું છે. એન્ડ વર્લ્ડ કસ્ટમ ઓર્ગેનાઇઝેશન ઇઝ ધ ઓનલી ઇન્ટરનેશનલ બોડી લુકિંગ આફ્ટર ધ ઇન્ટરનેશનલ કસ્ટમ એન્ડ મેટર કન્સર્નિંગ ધ બોર્ડર કંટ્રોલ. હવે યાદ રાખજો આ છે ને ઓનલી શબ્દ આવ્યો ને તો તમે એક્ઝામમાં કદાચ કન્ફ્યુઝ થઈ શકો, પણ એ રિયાલિટી છે કે ભાઈ એકમાત્ર એવી ઇન્ટરનેશનલ બોડી છે જે ઇન્ટરનેશનલ કસ્ટમ છે, એના સિવાય જે મેટર કન્સર્નિંગ ધ બોર્ડર કંટ્રોલ એટલે કે મેઇનલી જે ઇન્ટરનેશનલ કસ્ટમ માટેની એને દેખરેખ રાખવાવાળી એકમાત્ર આ વર્લ્ડ કસ્ટમ ઓર્ગેનાઇઝેશન બોડી છે. અને આનું હેડક્વાર્ટર ક્યાં છે આ તો તમારે ખાસ યાદ રાખવાનું છે. આનું મેઇનલી હેડક્વાર્ટર છે બ્રસેલ્સ, બેલ્જિયમમાં. બ્રસેલ્સ, બેલ્જિયમમાં આનું હેડક્વાર્ટર છે. અને હાલમાં 182 કન્ટ્રીઝ આની મેમ્બર છે, 182 કન્ટ્રીઝ આની મેમ્બર છે. એન્ડ મોર દેન 98% ઓફ ધ વર્લ્ડ ટ્રેડ ઇઝ એડમિનિસ્ટર્ડ બાય ધી વર્લ્ડ કસ્ટમ ઓર્ગેનાઇઝેશન. આ પ્રકારનો ડેટા છે તો એ પણ યુપીએસસીમાં તમને આપી શકે કે મોર દેન 90% જે ટ્રેડ છે તો એને વર્લ્ડ કસ્ટમ ઓર્ગેનાઇઝેશન દ્વારા એડમિનિસ્ટર કરવામાં આવે છે. તો આ ફેક્ટ એકદમ સાચું હશે કારણ કે 98% જેટલો જે ટ્રેડ છે તો એ વર્લ્ડ કસ્ટમ ઓર્ગેનાઇઝેશન દ્વારા શું કરવામાં આવે છે અને મેનેજ કરવામાં આવે છે. તો આ વસ્તુ તમે યાદ રાખી શકો છો. એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ રેલેવન્ટ ટોપિક હતો, રાઈટ. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો ઇકોનોમિક સર્વેના બારામાં છે. આ બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. આમ તો સ્ટેટિક ટોપિક આપણે આને કહી શકીએ, પરંતુ અત્યારે એમ બી આજે કોઈ એટલા સારા એવા આર્ટિકલ નહોતા તો જસ્ટ ખાલી તમને ઇન્ફોર્મેશન આપવા માટે આ ઇકોનોમિક સર્વે અને બજેટ વચ્ચે શું ડિફરન્સ હોય છે એના વિશે હું તમને આજે ઇન્ફોર્મેશન આપવાનો છું. તો જો 29 જાન્યુઆરી એટલે કે આજ રોજ ઇકોનોમિક સર્વે છે તો પ્રેઝન્ટ થવાનો છે. તો હું દરેક મેમ્બર્સ છે તો એને એક રીતે રેકમેન્ડ કરીશ. આપણે ક્યારેય કોઈને સલાહ તો આપતા નથી, હું રેકમેન્ડ જ કરીશ કે તમે દરેક લોકો જે બજેટ છે તો એની જે સ્પીચ જ્યારે આપણા ફાઇનાન્સ મિનિસ્ટર દ્વારા આપવામાં આવે 1 ફેબ્રુઆરી તો તમે એને સાંભળવાની કોશિશ કરજો. જો લાઈવ તમારે ના સાંભળવું હોય તો જસ્ટ ખાલી તમે જ્યારે વિડીયો અપલોડ થઈ જાય, બજેટ જ્યારે પતી જાય એના પછી ફાઇનાન્સ મિનિસ્ટરની જે સ્પીચ છે તો એને 2ની સ્પીડમાં તમે યુટ્યુબમાં સાંભળી લેજો, સમજી ગયા. ઇમ્પોર્ટન્ટ છે એટલા માટે હું તમને કહું છું. અને જે આ ઇકોનોમિક સર્વે આવે તો ઇકોનોમિક સર્વે તમે પૂરો વાંચવાની કોશિશ ના કરતા થોડા દિવસ પછી તમે જોશો તો જે પણ સારા એવા ઇન્સ્ટિટ્યૂટ છે, વિઝન આઈએસ છે ને ઇનસાઇટ છે ને જે પણ આઈએસ બાબા અને ઘણા બધા યાર આપણે કહેવાય ને કે દુકાનો જેવું છે આપણા દેશની અંદર, સમજી ગયા. તો ઘણા બધા ઇન્સ્ટિટ્યુશન છે તો પોતાની સમરી ઇકોનોમિક સર્વેની રાખશે તો એને તમે રીડ કરી લેજો. તમને મીન્સમાં પણ કામમાં આવશે ને ક્યારેય બધું યાદ રાખવાનું હોતું નથી કારણ કે તમારે જે આન્સર લખવાનો હોય છે ને 150 ને 250 શબ્દોમાં લખવાનો હોય છે, સમજી ગયા. તો ત્યારે જસ્ટ ખાલી તમારી પાસે થોડો એવો કન્ટેન્ટ હોય તો તમે કોટ કરી શકો ભાઈ ઇકોનોમિક સર્વેમાં આવું કહેવામાં આવ્યું છે. બધું તમારે યાદ રાખવાનું હોતું નથી, પ્રેક્ટિકલ લઈને તૈયારી કરવાની હોય, સમજી ગયા. અને એટલા માટે જે પણ 300 350 જેટલા પેજનો આવતો હોય એટલું બધું ક્યારેય વાંચવાનું નહીં. અને વાંચવા માટે તમારી પાસે ઘણી બધી બુકો છે તો તમે એને રિફર કરજો તો ત્યારે તમને ફાયદો થશે. આમાંથી માંડ 2 કે 3 ક્વેશ્ચનો બની જશે, સમજી ગયા. તો એ રીતે તમારે થોડું પ્રેક્ટિકલ લઈને તૈયારી કરવાની છે. જે પણ સમરી આવે ઇકોનોમિક સર્વેની એને તમારે જસ્ટ ખાલી એને ગો થ્રુ કરી લેવાની છે, એક વખત જોઈ લેવાની છે. અને જે પણ સારો એવો ડેટા લાગે એને તમે મીન્સમાં કોટ કરી શકો છો. બાકી એટલું બધું તમારે એની પાછળ ટાઈમ આપવાની જરૂર નથી અને એ ટાઈમ વેસ્ટ થશે, રાઈટ. તો તમે ઇકોનોમિક સર્વેની જે સમરી છે તો એને રીડ કરી લેજો. અને જે આપણા ફાઇનાન્સ મિનિસ્ટરની જે બજેટ સ્પીચ આવે એને તમે 2ની સ્પીડમાં યુટ્યુબમાં વિડીયો અપલોડ થઈ જાય પછી તમે એને સાંભળી શકો છો. ઇમ્પોર્ટન્ટ છે, રાઈટ. તો બસ આટલું જ મારે તમને કહેવાનું છે ને. અત્યારે આપણે ઇકોનોમિક સર્વે વિશે ઇન્ફોર્મેશન લેવાની છે. તો સૌથી પહેલાં હું તમને ઇન્ફોર્મેશન આપું કે ઇકોનોમિક સર્વે અને બજેટ વચ્ચે શું ડિફરન્સ વચ્ચે. તો જો જે ઇકોનોમિક સર્વે છે ને તો જે વર્ષ વીતી ગયું છે તો એના વિશેના રિયલ ડેટા આપે છે કે ભાઈ આ વર્ષ ગયું તો એમાં ભારત છે તો એની ઇકોનોમીની શું સિચ્યુએશન રહી, સરકારની આવક કેટલી થઈ, ખર્ચા કેટલા થયા અને જે ઇકોનોમીનું રિયલ પિક્ચર છે, સમજી ગયા. જેવી રીતે માની લો કે આજે
અત્યારે આપણે તમે વિડીયો જોઈ રહ્યા છો, બરાબર છે, તમે કોઈ પણ સમયે વિડીયો જોઈ રહ્યા છો તો તમને ખબર છે કે ગઈકાલે તમે શું કર્યું, કારણ કે ગઈકાલે એ વીતી ગઈ છે, સમજી ગયા. તમને ખબર હશે કે ગઈકાલે તમે કેટલું વાંચ્યું છે, ક્યાં ફરવા ગયા છો, શું કર્યું છે, કારણ કે એ ડેટા તમારી પાસે છે, એ સમય વીતી ગયો છે. પરંતુ તમને ખબર છે કે આવતીકાલે તમે શું કરવાના છો, ભવિષ્ય તો કોઈ જોયું નથી ને. તો જે બજેટ છે તો ભવિષ્યની વાત કરે છે, પરંતુ જે ઇકોનોમિક સર્વે છે તો ભૂતકાળની વાત કરે છે, સમજી ગયા. તો આ બંને વચ્ચે ડિફરન્સ છે. જે બજેટ છે તો આવનારા ભવિષ્યમાં, એમાં જસ્ટ ખાલી શું હોય છે, એક અપેક્ષા એમાં હોય છે કે ભાઈ સરકારની એવી અપેક્ષા છે કે આવનારા વર્ષની અંદર આટલું જે ટેક્સ છે તો એ કલેક્ટ થશે, આટલો ખર્ચો આ મિનિસ્ટ્રીનો થશે. તો આવું જસ્ટ ખાલી અનુમાન લગાવવામાં આવે છે બજેટની અંદર. પરંતુ ઇકોનોમિક સર્વે છે તો ભૂતકાળ હોય છે. જેમ તમે સમજી શકો ભાઈ તમે કોલેજના સમયમાં શું કર્યું, એની તમે અત્યારે વિચાર એનો કરી શકો, કારણ કે એ સમય વીતી ગયો છે. તમને ખબર છે કે ભાઈ આ સમયગાળા દરમિયાન મેં આવી રીતે જલસા કર્યા હતા, તો એ ત્યારે તમને ખબર હશે ને એનો અત્યારે તમે પસ્તાવો કરો છો. તો ત્યારે જે બજેટ છે તો એ બજેટમાં શું હોય છે કે અનુમાન હોય છે આવનારા ભવિષ્યનું. પરંતુ જે ઇકોનોમિક સર્વે છે તો એ ઇકોનોમિક સર્વે ભૂતકાળમાં જે થઈ ગયું એનો રિયલ પિક્ચર છે, એનો રિયલ ડેટા છે તો એ આપવામાં આવે છે. તો આટલું જ બંને વચ્ચે ડિફરન્સ છે. તો આ તમને ખબર પડી ગયા ને કે જે વીતી ગયેલું ફાઇનાન્શિયલ વર્ષ છે તો એના વિશેનો ડેટા એ ઇકોનોમિક સર્વેમાં હોય છે, અને જે આવનારું ફાઇનાન્શિયલ યર હોય તો એના વિશેનો જે ડેટા છે તો બજેટની અંદર હોય છે. તો આ ડિફરન્સ મેં 3 વખત તમને કીધો છે. હવે તમને આઈડિયા આવી ગયો હશે, સમજી ગયા. તો જો આ વર્ષનો જે ઇકોનોમિક સર્વે આવશે ને તો 2020-21 કહેવાશે, ઇકોનોમિક સર્વે ફાઇનાન્શિયલ યર 2020-21. કારણ કે 31મી જે ખાસ કરીને તમે જોશો તો 1 એપ્રિલ 2020થી લઈને 31મી માર્ચ 2021 સુધીનું એ મેઇનલી ડેટા હશે ઇકોનોમિક સર્વેની અંદર. અને જે બજેટ હશે તો એની અંદર 1 એપ્રિલ 2021થી લઈને મેઇનલી જે 31 માર્ચ 2022 સુધીનો જે ડેટા છે તો એ બજેટની અંદર હશે, સમજી ગયા. તો આ બંને વચ્ચે ડિફરન્સ તમારે યાદ રાખવાનો છે. તો આ ફાઇનાન્શિયલ યર છે તો એની શરૂઆત ક્યારે થતી હોય છે, ફાઇનાન્શિયલ યરની શરૂઆત છે તો 1 એપ્રિલથી લઈને થતી હોય છે અને ચાલે છે ક્યાં સુધી, તો 31 માર્ચ સુધી એ ફાઇનાન્શિયલ યર ચાલે છે. જેની પાસે કોમર્સનું બેકગ્રાઉન્ડ હશે એને તો આરામથી આ બધી ખબર હશે, રાઈટ. તો જો જે ઇકોનોમિક સર્વે છે તો આજ રોજ પ્રેઝન્ટ થવાનો છે, પાર્લામેન્ટની અંદર ટેબલ કરવામાં આવશે. હવે જો મેઇનલી ધ ઇકોનોમિક સર્વે વિલ બી રિલીઝ વિથ ધ ફોકસ ઓન ધ ઇમ્પેક્ટ ઓફ ધ લોકડાઉન એન્ડ COVID-19 ઓન ધ ઇકોનોમી. એટલે કે જે લોકડાઉન થયું અને જે COVID-19 છે, વુહાન વાયરસ છે, તો આની આપણી ઇકોનોમી ઉપર શું ઇમ્પેક્ટ થઈ છે તો એના ઉપર મેઇનલી આ વર્ષના ઇકોનોમિક સર્વેમાં ફોકસ કરવામાં આવશે. એન્ડ ઇટ વિલ ઓલ્સો પ્રોવાઇડ અ રોડમેપ ટુ રિવાઇવ ધ ઇન્ડિયન ઇકોનોમી. અને આ ઇકોનોમિક સર્વેની અંદર આપણી ઇન્ડિયન ઇકોનોમીને કઈ રીતે રિવાઇવ કરવી તો એના વિશેનું રોડમેપ છે, એની સલાહ છે તો એ પણ આ ઇકોનોમિક સર્વેની અંદર આપવામાં આવશે. એન્ડ ધ રોડમેપ ફોર 5 ટ્રિલિયન ઇકોનોમી ઇઝ ઓલ્સો એક્સપેક્ટેડ ટુ બી લેટ ડાઉન. અને એવું અપેક્ષા રાખવામાં આવે છે કે ભાઈ જે 5 ટ્રિલિયન જે ઇન્ડિયન ઇકોનોમી છે તો એનું જે આપણા પીએમનું ડ્રીમ છે તો એની માટેનો જે રોડમેપ છે તો એને પણ આ જે ઇકોનોમિક સર્વે છે તો એની અંદર આપવામાં આવશે. એન્ડ ઇકોનોમિક સર્વેની આપણે વાત કરીએ તો આ એક ફ્લેગશિપ એન્યુઅલ ડોક્યુમેન્ટ છે, આ એક ફ્લેગશિપ એન્યુઅલ ડોક્યુમેન્ટ છે. એન્ડ દેટ રિવ્યુઝ ધ ડેવલપમેન્ટ ઇન ધ ઇન્ડિયન ઇકોનોમી ઓવર ધ પાસ્ટ ફિસ્કલ યર્સ એન્ડ પ્રેઝન્ટ અ હોલિસ્ટિક પ્રિવ્યૂ ઓફ ધ બજેટ. એટલે કે જે ઇકોનોમિક સર્વે છે તો એક ફ્લેગશિપ એન્યુઅલ ડોક્યુમેન્ટ છે. અને આ જે એન્યુઅલ ડોક્યુમેન્ટ છે તો એમાં મેઇનલી જે ઇન્ડિયન ઇકોનોમી છે તો એનું પાસ્ટ ફિસ્કલ યર એટલે કે જે ફિસ્કલ યર વીતી ગયું તો એમાં ઇન્ડિયન ઇકોનોમીની સિચ્યુએશન કેવી રહી તો એના વિશેની ઇન્ફોર્મેશન આપવામાં આવે છે. અને જે પણ બજેટ આવવાનું છે તો એનું એક હોલિસ્ટિક પ્રિવ્યૂ, એ મોટી મોટી જે વાતો છે તો એ પણ આ જે ઇકોનોમિક સર્વે છે તો એની અંદર કરવામાં આવે છે. બધી મોટી મોટી વાતો છે એટલું તમે યાદ રાખજો કે ભૂતકાળના ડેટા આની અંદર હોય છે, બાકી બધું તમારે કંઈ યાદ રાખવાની જરૂર નથી. હવે આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે ઇકોનોમિક સર્વે છે તો કઈ મિનિસ્ટ્રીના કયા ડિપાર્ટમેન્ટ દ્વારા રિલીઝ કરવામાં આવે છે. જીકે માટે પણ ઇમ્પોર્ટન્ટ છે, ઇવન તમને પર્સનાલિટી ટેસ્ટમાં પણ પૂછવામાં આવે તો આ જે ઇકોનોમિક સર્વે છે તો એને મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ દ્વારા જે રિલીઝ કરવામાં આવે છે. અને ડિપાર્ટમેન્ટની આપણે વાત કરીએ તો મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સમાં ડિપાર્ટમેન્ટ ઓફ ઇકોનોમિક અફેર્સ, યાદ રાખજો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, ડિપાર્ટમેન્ટ ઓફ ઇકોનોમિક અફેર્સ, મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ દ્વારા આ જે ઇકોનોમિક સર્વે છે તો એને રિલીઝ કરવામાં આવે છે. અને આ રિપોર્ટને કોણ પ્રિપેર કરે છે તો એક ઓફિસરનું નામ છે ચીફ ઇકોનોમિક એડવાઇઝર દ્વારા આ જે રિપોર્ટ છે તો એને પ્રિપેર કરવામાં આવે છે. તો યાદ રાખજો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, ચીફ ઇકોનોમિક એડવાઇઝર છે તો એ ઇકોનોમિક સર્વે છે તો એને પ્રિપેર કરે છે. અને પછી જે બંને હાઉસ છે તો એમાં આ જે ચીફ ઇકોનોમિક એડવાઇઝર છે તો એ આ જે રિપોર્ટ છે તો એને રાખે છે. તો આ તમે સમજી ગયા છો. અને એક વસ્તુ યાદ રાખજો, જે ઇકોનોમિક સર્વે આવે ને તો બજેટના એક દિવસ પહેલાં આવે છે. તો તમને એમ થાય કે ભાઈ અત્યારે તો 29મી મેઇનલી જાન્યુઆરી છે ને જે બજેટ છે તો એ તો 1 ફેબ્રુઆરી આવશે, તો પછી 30 અને 31 બાકી રહ્યું. તો તમે જોશો કે આવતીકાલે સેટરડે છે, પછી સન્ડે છે, સમજી ગયા. તો વર્કિંગ ડેને આપણે ધ્યાનમાં લેવાનું હોય છે. તો જે બજેટ હોય તો એના એક દિવસ પહેલાં જે ઇકોનોમિક સર્વે છે તો એને ટેબલ કરવામાં આવે છે. અને મેઇનલી જે બજેટ છે તો 1 ફેબ્રુઆરીએ પ્રેઝન્ટ થવાનું છે. તો આ ફેક્ટ તમને ખબર પડી હશે. અને ચીફ ઇકોનોમિક એડવાઇઝર આને
પ્રિપેર કરે છે. અને અત્યારે આપણા ચીફ ઇકોનોમિક એડવાઇઝર કોણ છે? કૃષ્ણામૂર્તિ સુબ્રમણ્યમ, એટલે કે કે સુબ્રમણ્યમ, જેને આપણે પ્રેમથી કહીએ છીએ. તો કે સુબ્રમણ્યમ દ્વારા એકદમ યંગ પર્સન છે, તો એમના દ્વારા જે રિપોર્ટ છે તેને પ્રિપેર કરવામાં આવે છે. ભારતના ચીફ ઇકોનોમિક એડવાઇઝર છે કે સુબ્રમણ્યમ, રાઈટ. અને આનું મહત્વ તો યાર બધા સમજી શકે કે ભાઈ ભારતમાં જે પણ મેજર ડેવલપમેન્ટ પ્રોગ્રામ છે તો એની એક સમરી હોય છે, અને જે પણ સરકારની મેઇન પોલિસી અને જે પણ ઇનિશિયેટિવ હોય તો એને આ ઇકોનોમિક સર્વેની અંદર હાઇલાઇટ પણ કરવામાં આવે છે. ધ ઇકોનોમિક સર્વે ઓલ્સો પ્રોજેક્ટ્સ ધ ઇન્ડિયાઝ જીડીપી ગ્રોથ ફોર ધ નેક્સ્ટ ફિસ્કલ યર એન્ડ સજેસ્ટ ધ મેજર્સ ટુ બૂસ્ટ ધી ગ્રોથ, એટલે કે જે આવનારા જે વર્ષ છે, આવનારું વર્ષ, તો એમાં ભારતનો જીડીપી ગ્રોથ કેટલો રહેશે તો એના વિશેનું આમાં પ્રોજેક્શન કરવામાં આવે છે, એનું અનુમાન લગાવવામાં આવે છે. અને આ જે જીડીપી ગ્રોથ છે તો એને બૂસ્ટ કઈ રીતે કરો, એને કઈ રીતે વધારો, તો એની માટેનું મેજર્સ છે તો એને પણ સજેસ્ટ કરવામાં આવે છે કે કઈ રીતે જે જીડીપીનો ગ્રોથ છે તો એને વધારી શકાય. તો બધી મોટી મોટી વાતો છે. બસ તમારે જે એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ રેલેવન્ટ હતું એટલું મેં તમને ડિટેલમાં કહેવાની કોશિશ કરી છે. તો તમે એને નોટ ડાઉન કરીને યાદ રાખજો. દરેક લોકો નોટ્સ બનાવતા રહેજો. નોટ્સ નહીં બનાવો તો ભૂલી જશો. હું તમને ફેક્ટ કહું છું, ટાઈમ વેસ્ટ કરી રહ્યા છો તમે. જો નોટ્સ બનાવ્યા વગર વિડીયો તમે જોઈ રહ્યા છો તો તમે જસ્ટ ખાલી ટાઈમ વેસ્ટ કરી રહ્યા છો. અને એના કરતાં તમે વિડીયોને નહીં જુઓ તો એમાં પણ તમારો ફાયદો રહેશે. કારણ કે આ જસ્ટ ખાલી પછી તમે એક ઇન્ફોર્મેશન માટે સાંભળ્યું કહેવાશે. કારણ કે હંમેશા યાદ એવી જ વસ્તુ રહેતી હોય છે જેને તમે એની પાછળ થોડા વધારે એફર્ટ્સ લગાવેલા હોય, સમજી ગયા. જસ્ટ ખાલી તમે એ રીતે ન્યૂઝ જે રીતે તમે જોશો તો બની શકે કે તમને થોડું યાદ રહી જાય, પણ પછી એક્ઝામમાં તમે કન્ફ્યુઝ થશો, બે આવું મેં વાંચ્યું હતું, આવું આવે કે ના આવે, સમજી ગયા. જેવી રીતે તમને કન્ફ્યુઝ કરવા હશે તો તમને આપશે કે ભાઈ જે ઇકોનોમિક સર્વે છે તો એને ડિપાર્ટમેન્ટ ઓફ રેવન્યુ દ્વારા પ્રિપેર કરવામાં આવે છે, અને પછી મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ લખી નાખશે. તો તમે જસ્ટ ખાલી મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ જોશો, પછી ડિપાર્ટમેન્ટ ઓફ રેવન્યુ જોઈને તમે ત્યાં કન્ફ્યુઝ થઈ જશો. એટલે આવી બધી વસ્તુ ના થાય એટલા માટે હું તમને નોટ્સ બનાવવાનું કહું છું. તો નોટ્સ બનાવશો તો તમારા ફાયદામાં રહેશે. અદરવાઇઝ તમે વિડીયોને બંધ કરી શકો છો. તમારા એ ફાયદામાં રહેશે, કારણ કે એને પછી તમે બીજી જગ્યાએ ટાઈમને યુઝ કરી શકો છો. તો એટલું મારા તરફથી હું તમને કહેવાની કોશિશ કરીશ. આજનો જે લાસ્ટ આર્ટિકલ છે તો ફ્યુચર ઇન્વેસ્ટમેન્ટ ઇનિશિયેટિવ ફોરમના બારામાં છે. આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તો જો રિસેન્ટલી જે ચોથી ફ્યુચર ઇન્વેસ્ટમેન્ટ ઇનિશિયેટિવ ફોરમ છે તો એ હેલ્ડ થઈ હતી, અને એમાં મેઇનલી જે આપણા યુનિયન હેલ્થ મિનિસ્ટર છે જેમનું નામ છે ડૉક્ટર હર્ષવર્ધન, તો એમને સ્પીચ આપી હતી. તો જો મેઇનલી આ જે ફ્યુચર ઇન્વેસ્ટમેન્ટ ઇનિશિયેટિવ ફોરમ છે ને તો એ એન્યુઅલ ઇન્વેસ્ટમેન્ટ ફોરમ છે. યાદ રાખજો, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એન્યુઅલ ઇન્વેસ્ટમેન્ટ ફોરમ છે, ચોથી જે ફોરમ છે તો એ થઈ હતી. અને આ જે એન્યુઅલ ઇન્વેસ્ટમેન્ટ ફોરમ છે ને તો રિયાદમાં થાય છે. આ રિયાદ છે તો સાઉદી અરેબિયાનું કેપિટલ છે. રિયાદ છે તો સાઉદી અરેબિયાનું કેપિટલ છે. તો દર વર્ષે એન્યુઅલ ઇન્વેસ્ટમેન્ટ ફોરમ છે તો રિયાદમાં હેલ્ડ થાય છે. તો તમને પૂછવામાં આવે કે ફ્યુચર ઇન્વેસ્ટમેન્ટ ઇનિશિયેટિવ છે તો કયા દેશનો ઇનિશિયેટિવ છે? તો સાઉદી અરેબિયાનો છે. અને એન્યુઅલ એની જે ફોરમ છે ઇન્વેસ્ટમેન્ટ ફોરમ તો એ સાઉદી અરેબિયાના કેપિટલ રિયાદમાં થાય છે. અને મેઇનલી ટુ ડિસ્કસ ધ ટ્રેન્ડ્સ ઇન ધ વર્લ્ડ ઇકોનોમી એન્ડ ઇન્વેસ્ટમેન્ટ એન્વાયરમેન્ટ, એટલે કે આ જે ફોરમ છે તો એમાં જે વર્લ્ડ ઇકોનોમી છે તો એના ટ્રેન્ડ છે તો એના વિશે ડિસ્કશન કરવામાં આવે છે. અને ઇન્વેસ્ટમેન્ટનું એન્વાયરમેન્ટ કેવું છે તો એના વિશે ડિસ્કશન થાય છે. મોટી મોટી વાતો થાય છે. એના નામથી તમે સમજી શકો છો કે મેઇનલી અહીંયા ઇકોનોમી ઉપર આ ફોરમની અંદર ફોકસ કરવામાં આવે છે. અને આ જે ફોરમ હોય છે તો એને પબ્લિક ઇન્વેસ્ટમેન્ટ ફંડ છે તો એના દ્વારા હોસ્ટ કરવામાં આવે છે. સાઉદી અરેબિયાનો જે પબ્લિક ઇન્વેસ્ટમેન્ટ ફંડ છે તો એના દ્વારા એને હોસ્ટ કરવામાં આવે છે. અને જે પહેલી ફ્યુચર ઇન્વેસ્ટમેન્ટ ઇનિશિયેટિવ સમિટ છે તો એ 2017માં થઈ હતી. તો આ ફેક્ટ પર તમે યાદ રાખી શકો છો કે 2017માં પહેલી થઈ હતી અને અત્યારે 2021માં ચોથી છે. એન્યુઅલી થાય છે. તો આપણે વિડીયોને હવે કમ્પ્લીટ કરી દઈએ. સો ગાઈઝ, થેન્ક્સ ફોર વોચિંગ. તમારા બધાનો દિવસ શુભ જાય. અને જે પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મની લિંક છે તો વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, જ્યાં તમારી ઈચ્છા થાય ત્યાં તમે જોઈન થઈ શકો છો. સો ગાઈઝ, થેન્ક્સ ફોર વોચિંગ. તમારા બધાનો દિવસ શુભ જાય.